તમે ચૂંટણી પ્રચારમાં આવ્યા છો, શું કહેશો? અમે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7 માંથી આવેલા છીએ. આ ભાઈજીભાઈ છે, ધ્રુવભાઈ છે અને ધ્રુતિ છે, હું મેઘના શાહ છું. અમે ડોર ટુ ડોર ભાજપ માટે અમે અપીલ કરવા જઈ રહ્યા છીએ અને બધાને મતની વિનંતી કરી રહ્યા છીએ. લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો? બહુ સરસ મળ્યો છે અમને. કેવું શું કહે છે લોકો? ભાજપને જ વોટ આપીશું અમે. તમને કામ અમારું બોલે છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજરોજ વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના કમળ નિશાનના ઉમેદવારો અનુક્રમાંક નંબર 4 ઉપર શ્રીમતી ધ્રુતિબેન ધ્રુવકુમાર પટેલ, અનુક્રમાંક નંબર 5 ઉપર શ્રી ધ્રુવ ભરતભાઈ બારોટ, અનુક્રમાંક નંબર 6 શ્રી દેસાઈ ભાવેશ અશ્વિનભાઈ ઉર્ફે ભાઈજીભાઈ અને અનુક્રમાંક નંબર 7 શ્રીમતી મેઘનાબેન વિકાસભાઈ શાહ. અમને જણાવતા એટલા માટે આનંદ થાય છે કે છેલ્લા 10 દિવસથી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 7ની પેનલના ચારેય ઉમેદવારોનો અમે ડોર ટુ ડોર સંપર્ક શરૂ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર રાજ્ય સરકાર અને ગત વર્ષ 5 વર્ષમાં નગરપાલિકા અને ત્યારબાદ મહાનગર બન્યું છે ત્યારે પ્રજાકીય સુવિધાના જે કાર્યો થયા છે તે કાર્યોના પરિણામે ઘરે ઘરે અમને જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે અને વોર્ડ નંબર 7ની એક પણ પોળ, મોહલ્લો, ઘર, ફ્લેટ, સોસાયટી વિસ્તાર બાકી નહીં રહ્યો હોય જ્યાં અમે ડોર ટુ ડોર પ્રચાર ના કર્યો હોય અને દરેક ઘરે ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 7ની પેનલના ચારેય ઉમેદવારોને જંગી સમર્થન મળી રહ્યું છે અને મતદાતાઓને એક જ અપીલ છે 26 એપ્રિલ 2026ના રોજ જ્યારે સ્થાનિક સ્વરાજ્યના નડિયાદ મહાનગરની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પંચના આ મહામૂલા અવસરમાં આપ આપનો કિંમતી અને પવિત્ર મત અપાવી આપના સ્થાનિક વિસ્તારના રહીશોનો મત પણ આપના મતદાન મથકમાં ચોક્કસ મત કમળના નિશાન અનુક્રમાંક નંબર 4, 5, 6 અને 7ના ઉમેદવારને અપાવશો અને આ અવસરમાં સહભાગી બની આગામી નગર નડિયાદના સ્માર્ટ મહાનગરના સહભાગી બનવા માટે સૌ કોઈને સાદર નિમંત્રણ પાઠવ્યું. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.